દોસ્તો હાલમાં ન્યૂઝ આવી રહ્યા છે કે કરણજીના અસ્થિ વિસર્જનની વિધિ દિવ્યાંશે કરી તેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। દોસ્તો આ રહ્યો તે દિવ્યાંશ, તેનો આ ફૂલ વિડીયો તમારે જોવો હોય તો મારા આ વિડીયોને અંત સુધી જોજો। દોસ્તો આમાં વિડીયો મૂકેલો જ છે, દિવ્યાંશ કેવી વિધિ કરે છે અને અસ્થિ વિસર્જનની વિધિ કેવી હોય દોસ્તો, અને વિધિ કરવા માટે તેઓ ક્યાં ગયા અને દોસ્તો કેવી વિધિ કરી તમે જુઓ તો ખરા। દોસ્તો આખો વિડીયો આ જ વિડીયોમાં તમને જોવા મળશે। તો દોસ્તો જુઓ, તેઓ અસ્થિ વિસર્જનની વિધિ કરવા માટે ગયા છે સપ્તેશ્વર। દિવ્યાંશ ગયો છે, પછી તેના બાપુજી, તેના કાકા મહેશભાઈ, રણજીતભાઈ, સંજયભાઈ, રાકેશભાઈ, આ 3-4 તેના મામાઓ પણ તેની સાથે ગયા છે। ઘણા બધા લોકોએ ત્યાં હાજરી આપી અને જુઓ આ બ્રાહ્મણ ત્યાં વિધિ કરાવી રહ્યા છે। આ રીતની ત્યાં વિધિ હોય છે, ફૂલ અને અન્ય પૂજાપાની ઘણી બધી સામગ્રી મંગાવતા હોય છે અને આ પિતૃમોક્ષ માટેની આ વિધિ હોય છે। દોસ્તો આ નાનકડું ફૂલ એટલે કે દિવ્યાંશ જુઓ તો ખરા, તેને ક્યાં ખબર હતી કે તેને તેના પિતાની આવી અસ્થિ વિસર્જનની વિધિ કરવી પડશે। જુઓ દોસ્તો આ રહ્યો એ વિડીયો, તમે આ લાઈવ જોઈ શકો છો। દોસ્તો વિડીયો જુઓ, આ નાનકડું ફૂલ દિવ્યાંશ તેના પિતાની આવી વિધિમાં બેસી ગયું છે, તેને જોઈને જ આપણું હૃદય તો કંપી ઉઠે છે। તો દોસ્તો તેના પરિવારની તો શું હાલત હશે। જુઓ તેના મામા સંજયભાઈ, રાકેશભાઈ, રણજીતભાઈ બધા જ ત્યાં ગયા હતા અને આ માસૂમનો ચહેરો તો જુઓ દોસ્તો, તેને જોઈને જ આપણા તો રૂવાટા ઊભા થઈ જાય છે। દોસ્તો જુઓ આ રહી વિધિ, તેમાં સંજયભાઈએ પણ વિધિ કરી હતી, બ્રાહ્મણે તેમને પણ તિલક કરીને વિધિ કરાવી, પછી રાકેશભાઈ જોડે પણ એવી જ રીતે વિધિ કરાવી અને રણજીતભાઈએ પણ એ જ રીતે વિધિ કરી। દોસ્તો જુઓ તો ખરા, સપ્તેશ્વરમાં આ રીતે તેઓએ પિંડની વિધિ કરી, આ રીતે બધી સામગ્રી મંગાવી અને હવે તેને નદીમાં પધરાવવા માટે બધા ગયા। જુઓ ત્યાં આ બધો સામાન અને ફૂલને બધું પધરાવી દીધું। તમને અહીંયા આ આખો વિડીયો જોવા મળ્યો અને આ નાનકડું ફૂલ દિવ્યાંશ તો જુઓ હવે હાથ પગ ધોઈ રહ્યું છે અને જુઓ કેટલું માસૂમ લાગી રહ્યું છે। તેને ક્યાં ખબર હતી કે અચાનક આવી સ્થિતિ આવી જશે।